વારંવાર પિમ્પલ થાય છે તો ફક્ત ક્રીમ નહીં, તમારો ડાયટ પણ ચેક કરો. નંબર 1, ગળ્યો ખોરાક, ખાસ કરીને કોલ્ડ ડ્રિંક્સ, મીઠાઈ, બેકરીની આઇટમ કે જે સુગર વધારે છે, ઓઇલ વધે છે અને ખીલ થાય છે. નંબર 2, ડેરી પ્રોડક્ટ, ખાસ કરીને સ્કીમ મિલ્ક, પનીર, ચીઝ કે જે એકની પ્રોન સ્કિનમાં હોર્મોનલ ટ્રિગર બને છે. જંક અને ફાસ્ટ ફૂડ, ખાસ કરીને પીઝા, બર્ગર, તળેલું ફરસાણ કે જે બોડીમાં ઇન્ફ્લામેશન વધારે છે અને પેઇનફુલ પિમ્પલ કરે છે. નંબર 4, વે પ્રોટીન, ખાસ કરીને જિમમાં જતા લોકો વે પ્રોટીન લેતા હોય છે, એનાથી બોડી અને ફેસ પર પિમ્પલ થઈ શકે છે. નંબર 5, મેંદો અને હાઈ ગ્લાયસેમિક ફૂડ જેમ કે પાઉં, બ્રેડ અને મેંદાની દરેક આઇટમ કે જે સુગર સ્પાઇક કરે છે અને એકની બ્રેકઆઉટ થાય છે. દરેકને બધું જ બંધ કરવાની જરૂર નથી, પરંતુ બેલેન્સ અને મોડરેશન બહુ જરૂરી છે. જો સ્કિન ક્લિયર કરવી હોય તો ટ્રીટમેન્ટ અને ડાયટ બંને જરૂરી છે.